ફાઇનલી જય શ્રી રામ જય સીતારામ આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપ સર્વેને મારા તરફથી જય જગન્નાથ. આજે છે અષાઢી બીજ. આજે રથયાત્રા નીકળી ગઈ હશે અને ભગવાન ભક્તોને સામેથી દર્શન કરાવડાવવા આવશે. એમ કરવા નહીં જવા પડે, ભગવાન સામેથી આવશે તો ભક્તોએ ખાલી દર્શન જ કરવાના રહેશે. આજે ભગવાન નગરીમાં ફરવા નીકળવાના, એટલે અષાઢી બીજનો આજે પાવન દિવસ છે અને અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે સગાઈમાં, કારણ કે અમારી ફ્રેન્ડ એટલે કે ધ્રુવાની આજે સગાઈ છે તો બસ ત્યાં જવાનું છે. થોડું લેટ થઈ ગયું છે, પણ લેટ થવું એ તો આપણો ઓલવેઝ ધર્મ બની ગયો છે. તો બસ નીકળ્યા છીએ. સુજલ બ્રો એઝ ઇટ ઇઝ. હેલો, જય સીતારામ. જય સીતારામ. પેશન્ટ સાહેબ એમની કામગીરીમાં આવો તો પેશન્ટ ના કહેવાય, પણ જય સીતારામ. જય સીતારામ. ગાઈઝ આજે છે અષાઢી બીજ. તમે લોકો ભીડ જોઈ શકો છો દેવરાજ મંદિરે. 2 મિનિટ. બમપુડા આવી ગયા, બમપુડા. ગાઈઝ મેળો ભરાયો છે કારણ કે આજે છે મોટી બીજ. પપ્પાને પણ રણુજામાં સરસ દર્શન થઈ ગયા છે, એ લોકો પણ નીકળી ગયા છે. ક્યાં વ્યૂ હે ભાઈ, વાહ વાહ. જય રામદેવજી મહારાજ. શું ભીડ છે. હા, ઓહો, છે બુદ્ધિ ચાલે આ ભીડ તો. હે આ મોટી બીજ છે એટલે કે દર બીજે આટલું હોય છે. દર બીજે ઓહો ઘણું છે તો છેક સુધી ગાડીઓ મૂકીશ. જો નેજો જાય. જય રામદેવજી. તો પપ્પા એમને પણ રણુજામાં સરસ મજાના દર્શન થઈ ગયા છે, નીકળી પણ ગયા છે દર્શન કરીને. એટલે એમને કેવું આખી રાત જાગવું પડે તો લાઈનમાં ઊભા રહે ને તો પછી દર્શન થાય સવારમાં વહેલા. બાકી તો મોટી બીજ હોય, એક અષાઢી ને એક ભાદરવાની, આ 2 બીજમાં દર્શન કરવા ખૂબ કઠિન થઈ જાય. તો બસ હવે નીકળ્યા છીએ જવા માટે. જોઈએ હવે ત્યાં જઈને કેવું છે. જે પ્રસંગ છે એ ચાલુ છે કે પૂરો થઈ ગયો છે, એટલે કે જે મેઇન સેરેમની હોય રિંગ સેરેમનીનું તે બધું ચાલુ છે, તો ત્યાં જઈને જોઈએ છીએ. ફાઇનલી વાગી ગયા છે 12 અને પહોંચી ગયા છીએ અમારી ડેસ્ટિનેશન ઉપર. અમારી સાથે છે સિમ્મી બેન. જય સીતારામ. જય સીતારામ. કેમ છો? મજામાં? બસ અમે મજામાં. હિરલબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ એકદમ મજામાં. હિરલબેન એમની ખાસ મિત્રની એંગેજમેન્ટમાં આવ્યા છો. જો કે અમારી બધાની પણ ખાસ, પણ કેવું કે એમને વધારે થોડું આ કરું બધાનું વધારે. રૂશાંગ હાય. કેમ છો? મજામાં. ચલો અમે બહાર આવી ગયા છીએ વૃંદાવન હોટલમાં. હવે જઈને ધ્રુવાબેનને મળીએ કેમનું છે. થઈ ગઈ હશે. કેમ છે કે સિમ્મી બેન? હા થઈ લેટ પડે. કોના લીધે આપણે લેટ પડે? કેવું હશે જેને ખબર પડી ગઈ કે વ્લોગ મળે છે, એને ખબર પડી ગઈ. જો આપણો કોન્ફિડન્સ જો કારણ કે ઘરેથી કોપી નહીં આવ્યા છે કે આવું કંઈક આવશે તો આપણે બોલી જશે. આ બપોર વચ્ચે પેલી રીલ્સો સ્ક્રોલ કરે ને એમાં જોઈ ગયા હશે. ગોળ ખાણા ખવડાવવામાં આવી રહ્યા છે. બંને મહેમાનો પણ જો આ 2 મગ્ન થઈને જોવે છે. સોંગ સાથે ભાઈ અમારી જે રીલ છે હવે શું કહેવાય બેનો ખાસ અમારે સિદ્ધિજભાઈ રિંગ એક્સચેન્જ કરે એ પહેલા એમને પ્રોમિસ આપવા પડશે ને આપણે અમારા ધ્રુવાબેનને. તો સિદ્ધિજભાઈ હું અહીંથી બોલીશ, તમારે રિપીટ કરવાનું છે. બોલે રિપીટ કરવાનું છે. ઓકે. હું મેઘ क्षितिज पटेल ये वचन देता हूँ कि शादी के बाद रोज सुबह पहले खुद उठूंगा ध्रुवी के लिए अदरक वाली चाय बनाऊंगा,
फिर वो चाय जो है फिर जो चाहे जो है मैं खुद पीऊं क्योंकि मेरे पापा भी ऐसा ही करते हैं पापा भी ऐसे ही करते हैं विनीत भाई આવું કરો છો તમે ઓકે નેક્સ્ટ હું क्षितिज मैं क्षितिज पटेल मैं वचन देता हूँ कि वचन देता हूँ शादी के बाद के बाद ફાઇનલી વેઇટ ઇઝ ઓવર ભવિષ્યની જલ્દીથી મળે નહીં અચ્છા, વીંટી શોધવાની છે આ બોક્સમાં. હા. આમને મળી ગયું જો રૂવાન મળી ગઈ. વીંટી મળી ગઈ શોધવાના. રૂવા શોધવા લાગે. ક્લેપિંગ સાથે ભાઈ રિંગ એક્સચેન્જ થઈ રહી છે તો તમારો મહેમાનો બેઠા છે જોરદાર તાલીઓથી અમારી રિંગ એક્સચેન્જ જે છે એમને બતાવશે ક્લેપિંગ સાથે અમારે રિંગ એક્સચેન્જ કરી રહ્યા છે વ્યવહાર ચાલુ છે ને સિમ્મી બેન અમી બેન ને આયા પેલા બેન નહીં જોઈ રહ્યા બાજુ હવે પેલી છાપ આપવાની રસમ ચાલુ છે પણ સોરી ગાઈસ નહીં દેખાતું હવે અમી બેન કેમ છો મજામાં અમારો સ્ટાફ પરિવાર આવી ગયો છે અહીંયા ઊભા છે બધા હા લીધો ને તમારો ફાઇનલી હવે ધ્રુવાન મળવા માટે આવી ગયા છીએ આગળ હેલો કેમ છો મજામાં કેવું લાગ્યું મને મળીને બહુ આનંદ બહુ આનંદ થયો આનંદ જ થવો જોઈએ હા જૂના દિવસોની યાદ આવી જૂના દિવસો હોય જ યાદ કરવા માટે કેમ ખુશખુશાલ અમારી ધ્રુવા ફ્રેન્ડ્સ નિધિબેન રહી ગયા આ બધું લેટ ફેસ આપો ફરીથી નીકળ્યા હિરલબેન ચડી જો ફટાફટ હિરલબેન દોડો फाइनली मीटअप થઈ ચુક્યો છે અમારો હવે खाने के लिए आ गए हैं गाइस હિરલ બેન तो जो કે બે જ વાટકી લેવાની इसके बाद नहीं लेवानी प्लेट लेवानी છે देखते हैं खाने में क्या क्या है यस स्वीट એમાં બંને અમે સ્વીટ ન ભરેલા ન્યૂલી પર આખી લાઈન જ ન્યૂલી દેખાય જુઓ ઠીક છેલ્લે આપણે ડીશ રેડી થાય ને એટલે બતાવીએ દેખો ગાઈસ ફાઇનલી આપણે ડીશ બતાવી દઈએ અહીંયા તો ચાલુ થઈ ગયું છે એટલી બધી ઉતાવળ હતી એસે જા હા બેસો ઊભા નહીં કે હતા તમને બેસ જાઓ ફટાફટ ખુરશી ફેરવી દીધી જરૂરી છે કેમ મારી બિચારી બેન પણ રહી જાય હા આ તમારું સાંગ્યો છો ઠીક છે ચલો આપણે ખાઈ લઈએ આવ્યો આય ને હા સેમ ટુ યુ
કે છે હું એની ડીશ લઈને આવું છું ડીશ તો જો એન્ગેજમેન્ટ બ્રાઇડ અમારા જોડે આવી ગઈ છે કોંગ્રેચ્યુલેશન્સ પર્સનલી કેવું પડે ને સરસ લાગુ છો તું હાય કેમ છો કેયા મજામાં એના માટે શું કરવું પડે ના બોડી બનાવવી પડે પાતળી થઈ ગઈ હવે તો બોડી લાવવાની તને ખવડાવું બે જા હેડ ગળ્યું થોડુંક ખાલી ની બોડી વધી જાય ધ્રુવા બોડી ની વધી જાય મહેંદી બતાવી દેજે તારી જોકે જોઈ હતી અમે ફોટામાં ધ્રુવા અને ક્ષિતિજ બંને ઊભા છે હાથમાં એવું મામી મજામાં હા કેટલા કાલા જાંબુ ખાધા ફેવરેટ વસ્તુ 7 કે 8 તમે ઈ ટીકડી ઉઠાઈ હે હિરલબેન બસ આવું થઈ ગયું અંદરનો બગાડ ન કરાય કેમ કર્યું સ્વીટ વધારે ખવાય આમ બી સ્વીટ વધારે એ પેલો છોરો પડ્યો એ તમારે પેલો એ પડ્યો કેવું જોવું છે એ જોજો અહીંયા ખાઈને બંને બેસી ગયા છે સ્વીટ વધારે ખાધું ને એટલે છાશે વધારે પીવા હે નહીં જો કે ના જ પીવી જોઈએ પણ તો બી પીવી જોઈએ એમ હા એના માટે બધા બહાર બેસી ગયા છે નથી દેખાતું મારી બ્રાઇડ એન્ગેજમેન્ટ બ્રાઇડ અહીંયા બેસી છે એન્ડ સાસુ જોડે ससुराल वालों के पास बैठी है वो आज चलो बाय 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 અમે લોકોએ રજા લઈ લીધી છે હવે બાય બાય અમને બાય કરી દીધું આપણે બ્લોગ ચાલુ રહેવા દેવાનો ઘર સુધી તો પહોંચવું પડે ને યાર ચાલુ બ્લોગમાં તો પછી હિરલબેન તમારોમાં બેહું છે બે હો ને યાર બે હો ને યાર બે હો ગયા હમણાં જમી છું બધું બહાર બાય 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 છોરીઓ ખુશ હોય ને મોટી બુનની હા કઈ થાય એટલે ભાઈ દર્શન થઈ ગયા છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ બાય રૂસાંગ બાય આવજો ચલો હા નહીં આવીએ તો બસ આપણે આવી ગયા હતા ઘરે આવ્યા છે મહેમાન રામ રામ બાબા મજામાં રામ રામ પાર્લામેન્ટ તો પણ પાર્લામેન્ટ કિસ તમારા દોસ્તાર ભાઈબંધ જે કે માન્ય હોય કેવું છે બાબા આગળ આવાજ ફફડાટ બોલજો અવાજ સંભળાવ તમારો રામ રામ નથી બોલાતું તો ગાઈસ પપ્પા આવી ગયા છીએ ઘરે રણુજાથી આપણે પૂછી લઈએ એમને કેવા દર્શન થયા કેવું રહ્યું પછી આપણે વિડીયોનો એન્ડ કરીએ એના માટે પહેલા પપ્પાને પૂછી લઈએ પપ્પા જય બાબારી કેમ રહ્યું મજા આવી દર્શન કેવા થયા કમ્પ્લીટ શું કહેતા રામદેવજી શું કહે કીધું નહીં મારે આવું જવાનું મારે જેવા મારા પાછળ તપ કરશો એવું અમુક હું કરીશ સાચી વાત સેવા એવા ફળ મળશે હા શ્રદ્ધા શ્રદ્ધા ને વિશ્વાસ આઈને તો ટ્રેક્ટર ને વળગી પડે છે પપ્પા એમ નથી કહેતો કે તો મારા પાછળ જ થયો પણ સાચી એના વાત. ઉપર આપણને વિશ્વાસ વિશ્વાસ હોવો હોવો જોઈએ જોઈએ હા. અને એને એમ થાય કે ના મારા લીધે આવું છું તો એ આપણા ઉપર હાથ રાખવાનો રાખવાનું જ સાચી વાત છે ગાઈઝીસ તો એવું બધું છે તો બસ હવે સરસ મજાની સાંજ સાથે આપણે વિડીયોનો કરીએ છીએ એટલે જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ